ત્યારે કોઈ પણ સ્થિતિ હોય, વિશ્વની કોઈ પણ જગ્યા હોય, સ્વાભાવિક છે કે વરસાદ આટલો બધો વરસે ત્યારે પાણીનો ભરાવો થતો જ હોય છે। बारिश का पहला जो पैटर्न था वो टाइम का पैटर्न और आज की पैटर्न में बहुत फर्क है। कुछ सालों से हम सब जानते हैं, वैसे ग्लोबल वार्मिंग की वजह से पूरे विश्व उसकी ये परिस्थिति का सामना कर, इतनी 2 घंटे में 2 इंच 3 इंच 4 इंच बारिश पहले नहीं होती थी। 10 કલાકમાં 14 ઇંચ વરસાદ એટલે કુદરતી કેર કહેવાય। કુદરતની સામે જે આપણા રિસોર્સિસ છે એ ટાંચા પડે। આ કાંસો જ્યાં કોઈ બોટલનેકની સ્થિતિ હોય અથવા તો કોઈક નવા બિલ્ડિંગ બન્યા, કોઈક નવા સોસાયટીઝને આ બધાના निर्माण સમયે જો કદાચ કોઈ કાંસની ઉપર દબાણ કરવામાં આવ્યું છે અથવા પૂરી દેવામાં આવી, આ તમામ વસ્તુનો સ્ટડી કરી લેવામાં આવ્યો છે। તમામ વસ્તુના લિસ્ટિંગ થઈ ગયા છે। લાંબા ગાળાના આયોજન કે આવતા ચોમાસામાં પાણી ન ભરાય અથવા અત્યારે જે ભરાયા છે એના કરતાં ખૂબ ઓછી જગ્યાએ ભરાય એ પ્રમાણેના આયોજન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો UTC ન્યૂઝ। વડોદરાના આકાશમાં જ્યારે પણ વરસાદી માહોલ સર્જાય છે ત્યારે વડોદરાના નાગરિકો ચિંતામાં મુકાઈ જાય છે। પરિવારના જે સભ્યો ઘરથી દૂર હોય છે તેમના ફોન વાગવા લાગે છે, તેમને જલ્દી ઘરે બોલાવી લેવામાં આવે છે, જાણે કે વરસાદ નથી પડી રહ્યો, કોઈ યુદ્ધ થવાનું હોય। જેમ જ કાળા વાદળ ઘેરાઈ જાય એટલે પરિવારજનોને ચિંતા શરૂ થાય કે અમારો કોઈ સભ્ય કે અમારો કોઈ પરિવારનો સદસ્ય ક્યાંય ફસાઈ ના જાય। આ વડોદરાને શું થયું છે? પરંતુ વડોદરાના મેયર એનો જવાબ એક લાઇનમાં આપી રહ્યા છે। વડોદરાના મેયરનું કહેવું છે કે આ ગ્લોબલ વોર્મિંગ છે, વરસાદે પોતાની પેટર્ન બદલી નાખી છે। એક સાથે 3 ઇંચ 4 ઇંચ 6 ઇંચ વરસાદ પડી જાય છે, એમાં મેયર સાહેબ શું કરે? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી તો એનાથી પણ આગળ વધી ગયા। શીતલ મિસ્ત્રીનું તો કહેવું છે કે આવી રીતે જો વરસાદ પડે તો આ તો કહેર છે અને તેની સામે તો કોર્પોરેશનના સંસાધન પણ ટૂંકા પડી જાય। હવે વરસાદ કહેર વરસાવે છે કે વરસાદ નવું જીવન આપે છે, એ ધરતીને એક નવું અમૃત આપે છે? ડૉક્ટર શીતલ મિસ્ત્રીનું કહેવું છે કે વરસાદ કહેર વર્તાવે છે। ડૉક્ટર સાહેબ, એ ખેડૂતોને પૂછો જે આ વરસાદની રાહ જુએ છે, એ વિસ્તારોના લોકોને જઈને પૂછો જ્યાં વરસાદ નથી પડતો અને વરસાદના આગમન માટે પ્રાર્થનાઓ કરે છે। આપ વરસાદને કહેર કેવી રીતે કહી શકો છો? તમારા સંસાધનો ટૂંકા પડી જાય કે તમારી વ્યવસ્થા ટૂંકી પડી જાય એમાં વરસાદનો શું વાંક? પણ અહીંયા તો વરસાદનો જ વાંક છે। વડોદરામાં પાણી ભરાય, ટ્રાફિક જામ થાય, જગ્યા જગ્યાઓ પર પાણી ચોકઅપ થઈ જાય, પૂર આવી જાય, આમાં કોઈનો વાંક નથી, વરસાદનો વાંક છે। પેટર્ન બદલાઈ ગઈ છે, આવું કરીને આપણે છટકી જવાનું। સવાલ એ થાય છે કે ખુદ વડોદરાના મેયર એવું કહે છે કે વિશ્વામિત્રી નદીના તટ પર બાંધેલા બાંધકામો કે પછી કાંસો પર કરેલા દબાણોને દૂર કરવામાં આવશે, તેના માટે એક્શન પ્લાન બનાવ્યો છે। એક્શન પ્લાન બનાવ્યો છે, સંકલન કોની સાથે કરવાનું છે? તાત્કાલિકમાં એક્શન લેવા જોઈએ કે જે લોકોએ પણ વરસાદી પાણીને રોકવા માટે બાંધકામ કર્યું છે તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ। એનું 1 વર્ષનો ઇંતજાર ના કરવો જોઈએ। આજે વડોદરાના મેયર, સ્થાયીના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ આ વરસાદી પાણી ભરાવા પર જે સવાલો પૂછ્યા તેના બાદ વડોદરાના મેયરે તો સ્પષ્ટ કરી દીધું કે આ તો પેટર્ન બદલાઈ ગઈ છે। અચાનક આવો વરસાદ પહેલાં નહોતો પડતો, હવે પડે છે એટલે પાણી ભરાઈ જાય છે। અને સ્થાયીના અધ્યક્ષે તો જણાવ્યું કે સંસાધન જ ટૂંકા પડી જાય છે। જે પણ એક્શન પ્લાન બનાવ્યો છે એની પર કામગીરી કરવામાં આવશે, પરંતુ સંકલન બાદ કોની સાથે સંકલન કરવું છે એ તો ભગવાન જાણે। આ વડોદરાના મેયર, સ્થાયીના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરના નિવેદન બાદ તમે પણ કંઈ વિચારી શકો છો, તમારું પણ બુદ્ધિ વિવેક હશે જ। તમે પણ વડોદરા શહેરના નાગરિકો હશો, તમે પણ એમાં કોઈ સિવિલ એન્જિનિયર હશે, કોઈ મિકેનિકલ એન્જિનિયર હશે, તેઓ પણ અનુભવી હશે, તમે પણ સમજી શકતા હશો કે આ પાણી ક્યાં રોકાયું છે, કેમ રોકાયું છે, કોના માટે રોકાયું છે।